સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદના બોપલ ટીઆરપી મોલનો આગનો મામલો સામે આવ્યો તો 23 તારીખે રાત્રે મોલમાં આગ લાગી હતી, જેમાં આગ બાદ મોલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। મોલમાં આવેલા લક્ઝુરિયસ ગર્લ્સ પીજી સીલ કરવામાં આવ્યું છે। ફન ઝોન, ગેમ ઝોન તેમજ મુક્તા A2 થિયેટર પણ સીલ કરવામાં આવ્યું। તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદના બોપલ ટીઆરપી મોલ આગ લાગવાનો મામલો, તો કાર્યવાહી હાથ ધરાઈ છે। આગ બાદ મોલ સામે કાર્યવાહી કરાઈ। તો 23 તારીખે રાત્રે મોલમાં આગ લાગી હતી। મોલમાં આવેલા લક્ઝુરિયસ ગર્લ્સ પીજીને સીલ કરવામાં આવ્યું છે। ફન ઝોન, ગેમ ઝોન તેમજ મુક્તા A2 થિયેટરને પણ સીલ કરવામાં આવ્યું છે। સમાચાર પ્રાપ્ત થયા છે બોપલ ટીઆરપી મોલમાં આગનો મામલો, જેમાં 23 તારીખે રાત્રે મોલમાં આગ લાગી હતી, તો આગ બાદ મોલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। મોલમાં આવેલા લક્ઝુરિયસ ગર્લ્સ પીજીને સીલ કરવામાં આવ્યું, તો બીજી તરફ ફન ઝોન, ગેમ ઝોન તેમજ મુક્તા A2 થિયેટરને સીલ કરવામાં આવ્યું છે। તો હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 23 તારીખે મોલમાં આગ લાગી હતી। તો અમદાવાદના બોપલ ટીઆરપી મોલમાં આગનો મામલો, મોલમાં આવેલા લક્ઝુરિયસ ગર્લ્સ પીજીને પણ સીલ કરાયું, તો બીજી તરફ ફન ઝોન, ગેમ ઝોન તેમજ મુક્તા A2 થિયેટરને સીલ કરવામાં આવ્યું છે।